નગરના મહુવા શહેરમાં શ્રાવણ માસના તહેવારોની ભક્તિમય શરૂઆત થઈ ગઈ છે। શ્રાવણ સુદ એકમથી શરૂ થનારા મા દશામાના વ્રતને લઈને ભક્તોમાં ઉમંગ જોવા મળી રહ્યો છે। દશા માતાજીની મૂર્તિની ખરીદી માટે બજારમાં બહેનો અને ગૃહિણીઓની ભીડ જોવા મળી રહી છે। શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી પીઓપીની સુંદર અને નાના મોટા કદની મૂર્તિઓને લઈને કારીગરો પધારી રહ્યા છે। દશામાના વ્રત દરમિયાન માતાજીની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરીને 10 દિવસ સુધી આરતી અને પૂજાનું આયોજન કરવામાં આવતું હોય છે। દશામાનું વ્રત ધર્મ, શાંતિ, સુખ અને સંપત્તિ માટે કરાતું હોય છે। તો અમાસથી લઈને શ્રાવણ સુદ એકમ સુધીમાં માતાજીની મૂર્તિ ઘરમાં લાવવામાં આવે છે। હાલ મહુવામાં ભક્ત મંડળો અને બહેનો પૂજાની તૈયારીઓમાં મગ્ન છે અને દશામાના આગમન માટે શ્રદ્ધાપૂર્વક સ્વાગત કરી રહ્યા છે। અમે છેલ્લા 10 વર્ષથી અહીંયા દશામાં અથવા ગણપતિની મૂર્તિમાં મહુવામાં વેચીએ છીએ અને મહુવામાં અત્યારે મૂર્તિનો બહુ માહોલ ચાલી રહ્યો છે। મૂર્તિ અત્યારે મળતી નથી એટલો માહોલ થઈ ગયો છે। હજી ગ્રાહક તો અત્યારે હજી પબ્લિક તો ઓછી છે। કાલ હજી 24 તારીખ 25 તારીખે તો ફૂલ ગ્રાહકી આવવાની છે, તો પણ છતાં અત્યારે માલનો સ્ટોક વધી ગયો છે। અત્યારે મૂર્તિનો કેટલાથી કેટલા રૂપિયાનો ભાવ? મૂર્તિનો ભાવ અત્યારે અમારી પાસે 151 થી 1151 સુધીની રેન્જમાં છે આપણી પાસે અહીંયા। બધા દશામાની મૂર્તિ અહીંયા વેચવા આવ્યા છે મહુવામાં। મૂર્તિ અમારી હાલે છે દશામાની અને બધા લોકો બધા વ્યવસ્થિત લેવા આવે છે। કેટલા રૂપિયા છે? કેટલા રૂપિયાની? અમારે 200 રૂપિયા, 300, 400, 500, 1000 રૂપિયા। અત્યારે ગરાગી કેવી? ગરાગી હારી છે, કાલે ગરાગી હારી આવશે, આજે ગરાગી હારી છે। શરૂ થઈ રહ્યા છે, મૂર્તિની ખરીદી કરવા માટે આવ્યા છે। પહેલાં કરતાં જે આજે ભાવમાં પણ થોડો વધારો છે અને 100માં મૂર્તિ ઓલા કરી જાય આ વખતે 150 રૂપિયા છે અને સરસ મજાની મૂર્તિ પણ સારી એવી આવી છે। તો આજે બજારમાં આવ્યા છે માર્કેટ।